સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હેઠળ ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન મતાધિકાર છીનવવાનું ષડયંત્ર રચનાર તત્વો સામે લોક પ્રતિનિધિત્વની ધારા હેઠળ કાર્યવાહી કરવા સુરત શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। આ મુદ્દે કોંગ્રેસના આગેવાનોએ હલ્લાબોલ કાર્યક્રમ આપીને ચૂંટણી શાખાને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો। ભારતની લોકશાહીને કમજોર બનાવવાના ઉદ્દેશ્યથી ભરવામાં આવેલા ફોર્મમાં મોટે ભાગે જે તે સ્થળે વસવાટ કરતા તેમજ હયાત મતદાતાઓના નામ કમી કરવા પ્રયત્ન કરવામાં આવેલ છે, જેનાથી મતદાર તેના મતાધિકારથી વંચિત રહી જાય અને એક ચોક્કસ રાજકીય પાર્ટીને લાભ મળી શકે। તંદુરસ્ત લોકશાહી પ્રણાલીમાં મતદાતાને તેના મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયત્ન કરનાર લોકશાહીના હિત શત્રુઓએ કોઈ પણ પ્રકારના પુરાવા વિના ફોર્મ 7નો દુરુપયોગ કર્યો છે, જેની કોંગ્રેસ પાર્ટી નિંદા કરે છે। લોકશાહી પ્રણાલિકાને જીવંત રાખવાની આપણા સૌની ફરજ છે, એટલે જાગૃત અને સક્ષમ વિરોધ પક્ષ તરીકે દરેક મતદાતા સાથે કોંગ્રેસ અડીખમ રીતે ઊભી છે। આવા ફોર્મ ભરનાર તમામ વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 31 હેઠળ કાર્યવાહી કરવામાં આવે, જેમાં ખોટું નિવેદન આપનારને 1 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે, જેથી કોંગ્રેસ દ્વારા થયેલી માંગણીનો ત્વરિત અમલ કરીને યોગ્ય દાખલો બેસાડવામાં આવે, જેનાથી ભવિષ્યમાં આ પ્રકારની ચેષ્ટા ન થઈ શકે અને ભારતની લોકશાહી સતત ધબકતી રહે। વાંધા પરત લેનારને પણ છોડવામાં ન આવે। ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ફોર્મ 7 રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ જાગૃત મુખ્ય વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપની પોલ પકડી પાડવામાં આવી બાદ કેટલાક વરસાદી દેડકાઓને ફરિયાદ પરત ખેંચવાની ફરજ પડી હતી। આવા તત્વોએ દંડાત્મક સજાના ડરથી વાંધા પરત ખેંચ્યા હતા, પરંતુ જે તે સમયે વાંધા રજૂ કર્યા ત્યારે પણ તેમને જ્ઞાન હતું કે ખોટી ફરિયાદ કરી રહ્યા છે, એટલે ખોટી રીતે ફોર્મ 7 ભરનાર એક પણ શખ્સને બક્ષવામાં ન આવે એવી માંગણી કોંગ્રેસ દ્વારા દોહરાવવામાં આવી હતી। હર્ષદ જરીવાલા, જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ। સુરત કલેક્ટરના આવવાનું કારણ છે કે 1.5 મહિનાનો સતત પ્રયત્ન પછી 48 લાખ વોટર્સમાંથી 12 લાખ વોટર્સોને બાદ કરવામાં આવ્યા, 36 લાખ લોકોને મેપિંગ કરવામાં આવ્યા। બીએલઓ, સેક્ટર, ઈઆરઓ અને એઆરઓ સતત ઘરે ઘરે ફરીને એક ડેટા ભેગો કર્યો અને એક મેપિંગ કરીને એક આંકડો આપ્યો કે 36 લાખ લોકો ઓકે છે। એ 36 લાખ લોકોના આંકડા પર ભાજપના વડોદરાઓ, ભાજપના એમએલએ, ભાજપના કોર્પોરેટર, ભાજપના કાર્યકર્તા હોય 1,16,000 લોકો સામે વાંધાજી ઉચક્યું છે। જે લોકો બીએલઓ જયારે ઘરે ઘરે ફરીને એક સાચી ચિતાર લાવ્યો હોય, કેટલા લોકોનો બીએલઓ બલિદાન હોય, તો શું અધિકારીઓ ખોટા છે કે ભાજપના કાર્યકર્તાઓ સાચા છે? માંગ નહીં સંતોષાય તો અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કર્યું છે અને આજે જ અમારી પાર્ટીએ જાહેર કર્યું છે કે આ સુપ્રીમ કોર્ટમાં અમે રીટ પિટિશન દાખલ કરશું અને એના સિવાય બી રસ્તા પર ઉતરશું અને હલ્લાબોલ કરશું। અને આ ખોટા લોકો જે અમારે રાહુલજી કહે છે કે આ લોકો વોટ ચોરી કરે છે, એ સાબિત થઈ ગયું છે કે આ વોટ ચોરો છે અને વોટ ચોરી કરીને જ ભારતમાં સત્તા હાંસલ કરી છે।